છે એવું આયા એકવાર આ સણલ પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લાયા અને આખો સણલ પરિવાર ઇતિહાસ માતાજીનો કહું તમને આગળ ઉપર થોડા જુહાસન ગાય અને આપણા કાર્યક્રમને શરૂઆત કરવી છે. તમે બહુ ધીરજ રાખી અને મેં બહુ ધીરજ રાખી. હું ઘણીવાર કહું છું લાગશે વાર પણ આવશે મજા યાર. ઉતાવળે કોઈ દી આંબા પાકે નહીં. જેને ધીરજ રાખી છે ને ઈ જ પૂગ્યા છે. તમે પરીક્ષા એક્ઝામ દેવા જાઓ અને તમે કદાચ એક્ઝામમાં ફેલ થઈ જાઓ તો ઘણા એવા આઈપીએસ અધિકારીઓ છે, ઘણા એવા આઈએસ અધિકારીઓ છે જે 8, 9, 10 કે કદાચ 12, 12 ની એક્ઝામ ક્લિયર ન કરી શક્યા હોય છતાંય પણ જેને મહેનત કરી હોય તો એક ટાઈમ એવો આવે ભલે વાર લાગી હોય વળી પાછા આઈએસ કે આઈપીએસ બની ગયા છે. આવા ઘણા દાખલા છે. ત્રિવેદી સાહેબ આ કોના કોના નામ લો? હા વજાણું શહેર છે દાદ આમાં ઓળખીતા નીકળે પણ મારા માટે તો જાણીતું શહેર છે યાર. હું કાયમ માટે ગૌરવ વાવથરાદનો લેતો હું, બનાસકાંઠાનો લેતો હું કે મને હું હૃદયથી કહું છું બધા જિલ્લા આખી ગુજરાત જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બધા આપણને પ્રેમ કરે છે પણ મને બનાસકાંઠાએ વાવથરાદે જેટલો પ્રેમ આપ્યો એટલો ક્યાંય નથી મળ્યો યાર. હા એવા પ્રેમાળ પ્રદેશ છે આ ભોળા માઢુડા છે બધાય. અને રાજપૂતો હોય, બ્રાહ્મણો હોય, ઠાકોરો હોય, 18 વર્ણ તમે બનાસકાંઠાની ધરતીમાં વાવથરાદમાં વિયાવો પ્રેમાળ છે, લાગણીશીલ છે. અને જ્યાં પ્રેમ મળે ત્યાં તો ભગવાન વિદુરજીની ભાજી ખાવા ગયા હતા એમ પ્રેમ મને આપ્યો છે એવી આ બનાસકાંઠાની વાવથરો. તો હવે આમ તો વાવથરાદ ડિસ્ટ્રિક્ટ આખો જિલ્લો થઈ ગયો. હું ભરતસિંહના રસ્તામાં ગયો તો મેં કીધું આ સારું થરાદનો નકશો બદલાઈ ગયો યાર. આવું થરાદ બની ગયું. જે તે સમયે અમે 5-7 વર્ષ પહેલા ડાયરા કરતા અને અમે આવતા અટાણે થરાદ જો તમને એમ લાગે કે ના બાકી આપણે કઈ ફોરેનમાં આવ્યા છે એવી લાઈટો થરાદના આખા રોડ રસ્તાથી માંડી અને આવો સરસ મજાનો નવો જિલ્લો આપ્યો. સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જે પણ તકલીફો પડતી હતી આ વાવથરાદના પ્રજાને જે પણ નાના મોટા કામથી એમનો પણ ખૂબ ખૂબ આભાર. મને હજી તમે નહીં માનો આ વાવથરાદ જિલ્લો બોલવા કરતા મને બનાસકાંઠો રોડું લાગે છે યાર. એમ થાય ગમે એમ તો મૂળ બનાસ ને ઉત્તરમાં પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર એવો પાતાળેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે એવો ભગવાન જ્યાં શિવ બિરાજે છે. અને હું તો કાયમ કહું છું દુનિયામાં દેવનો દેવ હોય તો મારો બાપ ભગવાન ભોળોનાથ છે યાર. એથી મોટો જગતમાં કોઈ છે જ નહીં. એ જ મહાદેવ છે. અને ચપટી બબૂત મેં ખજાના કુબેર કા જે ભોળાના ભગત બન્યા ને એને કે લાંબા હાથ કરવાની જરૂર નથી પડી એવો મારો ભોળિયો નાથ છે. ઉત્તરમાં અંબાજી આસન આમ જ્યાં જાવ તમે નજર કરો અમંગીએ બાહની કી અસી હાક દૂતાળીએ વાગીએ ડમર ડાક યદતકી ત્રોત ભોજાય 18 ધાત ભોજંગ ગુર મમન સિલન બાર આવી ભગવતીના નામના જ્યાં ધુબલિયા ફરે છે એવી અંબાજી બિરાજે છે. બનાસકાંઠાની ઓળખ તો તમે જો ઉત્તરમાં અંબાજી આસન તો ઢીમાગઢ ધરણીધર સંવત 1353 માં જેથી અલાઉદ્દીન ખિલજીની મારો 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 કરતી જેથી ફોજના બગડતા 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 જેથી આ ધરતી માથે ડાબા વાગ્યા તેથી ઢીમણ નાગ આખો ઇતિહાસ તો બહુ મોટો છે. ઢીમાના પાદરમાં પણ મુસાળો ભગવાન જ્યાં બેઠો છે દ્વારકાધીશ અલાઉદ્દીન ખિલજીની ફોજને અહીંથી પાછું વળવું પડ્યું હતું. ઈ ઢીમાના પાદરમાં ધરણીધર બિરાજે છે, ઈ ભગવાન બિરાજે છે આયા. એટલે કીધું ઉત્તરમાં અંબાજી આસન તો ઢીમાગઢ ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અને હવે સાંભળજો રણના કાંઠે ઘરે રખોપા આ બોર્ડર માથે જ્યાં નજર મૂકો ને જ્યાં જેની 52 હાથની ગજાયું ધડાકા મારે ગજાયું આવી ભગવતી આવી જગદંબા નાગ દરિયામાં ઘોડા મોઈલા ડાબે જો પાણીના છબછબિયા બોલાવું વાહલા ડાબે જો ધૂળની ડમરી ઉડાડું તો માનજે નળેશ્વરી પાલાની અણીએ બેગરી ગળી હાલી છે. આ ભગવતી બોર્ડર ઉપર બિરાજે છે. ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. રણના કાંઠે કરે રખોપા નળેશ્વરીથી નાતો પાકિસ્તાનની તાકાત નથી ગાંઠમાં મીટ માટે બોટીઓ મારી કાઢી મારી માં બેઠી બોર્ડર ઉપર. રણના કાંઠે કરે રખોપા એ નળેશ્વરીથી નાતો હું મારા માટે હૃદયથી કહું સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. આ બનાસકાંઠો